નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે 1થી 118 તત્વોનું નામકરણ કરેલું. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના એવા મેસેજ હતા કે સર 113, 117 ને 118 ને 115 નંબરના તત્વો શોધાઈ ગયા છે, તો તમારે ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે ને એ તમારે યાદ રાખી દેવાના. આપણે એમાં કોઈ ટ્રીકમાં સુધારો કરતા નથી. જનરલી હમણાં જ શોધાયેલા છે એટલે પૂછાવાના ચાન્સીસ ઓછા. ક્લિયર? સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? ચાલો, હવે અહીંથી જે હું ભાગ ચલાવું છું ને એ મેં તમને પેમ્પલેટ મોકલ્યું છે. એ પેમ્પલેટની અંદરથી તમારે બરાબર તૈયાર કરવાનું છે. પેમ્પલેટની અંદર પેજ નંબર 5 પર તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક એવું હેડિંગ આપેલું છે. તો અહીંયા પણ આપણે એવું લખી દઈએ કે તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. ચાલો, આ ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પણ આજે અભ્યાસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ અભ્યાસ હું તમને જે રીતે કરાવું છું એ રીતે કરવાનો. કેમ કે ઘણી બધી બાબતો મેં ટેક્સ્ટબુકની અંદર પેમ્પલેટમાં નથી મૂકી, કારણ કે એમાં ઘણા બધા પેજીસ વધી જાય એમ હતા. બરાબર? એમાં હવે 2 ભાગ છે, આવર્તમાં ઇલેક્ટ્રોન રચના અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. તો પહેલાં હું સમૂહમાં ચલાવીશ, પછી તમને આવર્ત વિશે માહિતી આપીશ. ક્લિયર? બરાબર? એટલે તમે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખજો. પેમ્પલેટમાં આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ નથી. ઓકે? એટલે અહીંયા આપણું પહેલું હેડિંગ છે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. બરાબર? ટોટલી MCQ માટે જ યાદ રાખવાનું. બરાબર? હું અહીંયા લખી પણ દઉં છું તમને. આજનો લેક્ચર જે પણ ચાલે એમાંથી એવી કોઈ લોંગ ક્વેશ્ચનવાળી બાબત નથી. બરાબર? કોઈ પણ લોંગ ક્વેશ્ચનવાળી બાબત નથી. બરાબર? એમાં NCERTના મુદ્દાઓ પણ હું કવર કરી લઈશ. પછી એમાં ZEEના મુદ્દાઓ પણ કવર થઈ જશે, અને સાથે નીટના મુદ્દાઓને પણ આપણે ત્યાં કવર કરી લઈશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે? તો ચાલો, સમૂહમાં ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. તો સમૂહમાં ઇલેક્ટ્રોન રચના બરાબર સમજો કે એક જ સમૂહ અથવા ઊભા સ્તંભ હોય ને, એ ઊભા સ્તંભની અંદર તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. બરાબર? એક જ સમૂહમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન હોય. અને એટલા માટે તેના ગુણધર્મો બરાબર એક જ સરખા તમને શું થતા હોય છે? જોવા મળતા હોય છે. બરાબર? ક્લિયર? તો આપણે એ સમૂહમાં આપણે પહેલેથી જ વાત કરીએ છીએ. બરાબર? અને એ સમૂહની અંદર હું તમને અહીંથી ચોપડીમાં તો ઘણું બધું આપ્યું છે, પણ અહીંયા આપણે શું લખીએ કે એક જ સમૂહમાં બરાબર એક જ સમૂહ અથવા જે ઊભા સ્તંભ છે એ ઊભા સ્તંભમાં રહેલા તત્વની સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષા, સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન હોય છે. એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં રહેલા તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. બરાબર? ચાલો, બીજી વસ્તુ કે સમૂહમાં રહેલા જે તત્વો છે એ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર અને એના ગુણધર્મ લગભગ સમાન હોય છે. ગુણધર્મ લગભગ કેવા હોય છે? સમાન હોય છે. બરાબર? કોઈ એકાદા તત્વના ગુણધર્મ થોડા ઘણા મળતા ન આવતા હોય તો પછી આપણે એને લગભગ શબ્દથી વર્ણવીએ. લગભગ કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર? બરાબર? આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સમૂહની મેં તમને જે ઇલેક્ટ્રોન રચનાની વાત કરું છું એના હું અમુક અગત્યના મુદ્દાઓની ચર્ચા તમને અહીંયા કરું છું. ક્લિયર? ચાલો, બીજું કે સમૂહનું વર્ગીકરણ જે છે એ 4 ભાગમાં કરેલું છે. બરાબર?
અહીંયા હું લખું છું કે સમૂહનું વર્ગીકરણ 4 ભાગ એસ પી ડી એફમાં કરવામાં આવ્યું છે. બરાબર. ચોપડીમાં બહુ બધા વધારાના મુદ્દા છે. બરાબર. તમે ખાલી અગત્યના મુદ્દાઓની જ નોંધ કરજો. આજે હું તમને લખાવું છું. ક્લિયર? બરાબર. તો આ રીતે તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો, બીજી વસ્તુ કે આ જે વિભાગ છે ને, એ વિભાગનું વર્ગીકરણ બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે તેને આધારે થાય છે અથવા તેને આધારે કરેલું છે. જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જતો હશે ને તો એને એસ વિભાગનું કહેવામાં આવે. પી કક્ષકમાં જતો હશે તો ને પી વિભાગનું કહેવાય. ડીમાં જશો તો ડીમાં, અને એફમાં જતો હશે તો એફમાં. એમાં કોઈ જગ્યાએ અપવાદ છે. બરાબર. પણ એ અપવાદમાં આપણે પડવાનું નથી. ક્લિયર? બરાબર. છતાંય જો તમારે એ અપવાદ જાણવા હોય તો એ હું તમને અહીંયા એક ઉદાહરણ આપું કે હિલિયમ છે ને, હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જ ભરાય. 1s1 પછી 1s2 થાય. એસ કક્ષકમાં ભરાય છે, પરંતુ તેને સમૂહ નંબર 18માં મૂકવામાં આવ્યું છે. સમૂહ નંબર 18માં મુકાય છે કારણ કે એના ગુણધર્મ 18માં સમૂહના તત્વને મળતા આવે છે. ક્લિયર થઈ ગયું? એટલે એને પી વિભાગમાં મૂકેલું છે. ટૂંકમાં સમૂહ નંબર 18 એટલે પી વિભાગ. બરાબર. એટલે આ એક તમારે જરાક મગજમાં એક થોડીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? અને એવી જ રીતના હાઇડ્રોજનનું સ્થાન પણ હજી ફિક્સ નથી, જે તમને પીએનડી સર સમજાવ્યું હશે. બરાબર. હાઇડ્રોજનનું સ્થાન પણ ઓલરેડી ફિક્સ નથી. ક્લિયર ને? તો આ સમૂહની મેં તમને ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરી છે. અને અહીંયા તમારી જાણકારી માટે હું અહીંયા લખી રાખું છું. અને અહીંયા શું લખીએ છીએ આપણે કે એસ વિભાગ છે. એસ વિભાગમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2નો સમાવેશ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, પી વિભાગમાં સમૂહ નંબર 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ કરેલો છે, સમૂહનો સમાવેશ કરેલો છે. ડી વિભાગમાં સમૂહ નંબર 3 થી 12નો સમાવેશ કરેલો છે. અને એફ વિભાગમાં સમૂહ નથી, પરંતુ એમાં લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ અથવા એક્ટિનોઇડ, જે લેન્થેનોઇડ અથવા એક્ટિનોઇડ જે લખો તે શ્રેણીના તત્વો આવેલા છે. જે તમારે ખાસ મગજમાં શું કરવાનું છે, રાખવાનું છે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમૂહની ઇલેક્ટ્રોન રચના વિશે ભણી ગયા. બરાબર? ક્લિયર? હવે એ સમૂહની અંદર જે તત્વો આવેલા છે એ દરેક તત્વની તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. ચોપડીની અંદર, મારા પેમ્પલેટમાં તો મેં છાપી જ નથી, ચોપડીની અંદર ખાલી એક જ સમૂહની ઇલેક્ટ્રોન રચના આપી છે. બરાબર છે? તો હવે આપણે શું કરીએ છીએ કે બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો આપણે શું કરીશું? અભ્યાસ. અને એ અભ્યાસ તમારે કરવા માટે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. એટલે આજે થોડું જેડબલી પોઈન્ટ ઓફ વ્યૂ લેક્ચર છે આખો. બરાબર? પેમ્પલેટની અંદર મેં શોર્ટ મુદ્દાઓ મૂકેલા છે. પેમ્પલેટમાં મેં એકદમ શોર્ટ મુદ્દાઓ, જે પેલું શું કહેવાય, ખાલી ફાસ્ટ રિવિઝન કરવું હોય ને તો ત્યારે તમને એ મુદ્દાઓ કામ લાગશે. ક્લિયર? તો તમે બને ત્યાં સુધી એ પેમ્પલેટનું રિવિઝન માટે વધારે ઉપયોગ કરવો. બરાબર? એમસીક્યુ પેટર્ન પર તમારે હું આજે લખેલી નોટ્સ તમને મોકલું છું ને એ જ તમારે બને ત્યાં સુધી યાદ રાખવી. આપણો એક સવાલ આવર્તમાં ઇલેક્ટ્રોન રચના અધૂરો છે.
અધૂરો એટલે મેં શરૂ જ નથી કર્યો, એ હું છેલ્લે ચલાવીશ, કેમ કે તમને પહેલાં ચલાવીશ ને તો તમને એ નહીં આવડે. તો હવે હું છે ને શું કરું છું કે પહેલો ટોપિક લઉં છું, અને એ પહેલો ટોપિક છે એસ વિભાગના તત્વો. પેમ્પલેટની અંદર એસ વિભાગના તત્વોની બધી માહિતી આપી છે, બરાબર? ઓકે, ચાલો એસ વિભાગના તત્વો પહેલાં હું તમને તત્વ કહી દઉં, કેમ કે તત્વ જ્યાં સુધી તમને નહીં આવડે, એની ઇલેક્ટ્રોન રચના જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. તો ચાલો પહેલાં સૌપ્રથમ શું થાય છે સાંભળજો. એસ વિભાગના તત્વો કહેવાય કોને? તો હું અહીંયા લખું છું કે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તો તે તત્વોને એસ વિભાગના તત્વો કહે છે. પેલી બે માહિતી તો ઇઝીલી લખી દેવાની. એસ વિભાગના તત્વો કહે છે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જતો હોય એને એસ વિભાગનું તત્વ કહી દેવાનું. બીજો મુદ્દો કે એસ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય. એસ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ભરાય છે માટે એસ વિભાગમાં સમૂહ 1 અને 2 નો સમાવેશ થાય છે. બે જ સમૂહનો એની અંદર શું થાય છે? સમાવેશ થાય છે, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નો. દરેક સવાલમાં આ બે મુદ્દાઓ તમારે કમ્પલસરી લખવાના. ક્લિયર? હવે હું શું કરું છું તો તમને અહીંયા સમૂહ વિશે માહિતી આપી દઉં કેવી રીતનું છે. ચાલો અહીંયા સમૂહ નંબર 1 પહેલાં. ચાલો સમૂહ નંબર 1. ચાલો યાદ રાખજો દરેક વિદ્યાર્થીઓ કે અહીંયા તમારે તત્વનો પરમાણુ ક્રમાંક લખવો હોય ને તો એક મેજિક નંબર એસ વિભાગ માટે યાદ રાખવાનો. 8 8 18 18 અને 32 આ તત્વનો પરમાણુ ક્રમાંકનો મેજિક નંબર, જેનાથી તમને એક પરમાણુ ક્રમાંક યાદ રહી જાય, બધા આવડી જાય. ક્લિયર? ચાલો તો હું તમને પહેલાં અહીંયા સમૂહ નંબર 1 વિશે લખાવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 1 ને આલ્કલી ધાતુ તત્વ કહેવાય. આલ્કલી ધાતુ તત્વો. ચાલો આ એનું નામ છે. સમૂહ નંબર 1ના તત્વનું કહેવાય આલ્કલી ધાતુ તત્વ. ચાલો અહીંયા લખીશ હું એ તત્વની સંજ્ઞા, અહીંયા લખીશ એનો પરમાણુ ક્રમાંક, અહીંયા લખીશ નામ, અને અહીંયા લખીશું ઇલેક્ટ્રોન રચના. બરાબર? હજી એક કોષ્ટક બનાવું છું અહીંયા. બરાબર? અહીંયા લખીશું ટ્રીક, અહીંયા લખીશ પરમાણુ ક્રમાંક, અહીંયા લખીશું નામ, અને અહીંયા લખીશું ઇલેક્ટ્રોન રચના. ચાલો જોઈ લઈએ. ક્લિયર? ચાલો સંજ્ઞાની અંદર ટ્રીકમાં યાદ રાખવાનું લીના કે રૂબી સીઝી ફાટલી છે. શું છે? ફાટલી છે. એમાં છેનો કોઈ મતલબ નથી. લીના કે રૂબી સીઝી ફાટલી છે તો સંજ્ઞામાં લી ઉપરથી એલઆઈ, ના ઉપરથી NA, કે ઉપરથી કે, રૂબી ઉપરથી RB, સીઝી ઉપરથી CS અને ફાટલી ઉપરથી FR. ક્લિયર? ઓકે. ચાલો હવે એના નામ. તો પહેલાંનું નામ લિથિયમ, બીજાનું નામ સોડિયમ, ત્રીજાનું નામ પોટેશિયમ, ચોથાનું નામ રૂબિડિયમ, પાંચમાનું નામ સીઝિયમ અને છઠ્ઠાનું નામ ફ્રાન્સિયમ.
ચાલો, લીના કે રૂબી સીઝી ફાટલી છે. ચાલો, પહેલાનો પરમાણુ ક્રમાંક 3, લિથિયમનો તો 3 ખબર જ હોય. પછી એક મેજિક નંબર 8 એડ કરો તો 8 ને 3 11. બીજો મેજિક નંબર 8 એડ કરો એટલે 19. ત્રીજો મેજિક નંબર 18 એડ કરો, બરાબર, એટલે આવશે 37. પછી પાછા 18 એડ કરો એટલે આવશે 55. પછી 32 એડ કરો એટલે આવશે 87. થઈ ગયું. તો આ તમને દરેક તત્વનું નામકરણ કરતા આવડી જશે. બરાબર. હવે શું કરવાનું ઇલેક્ટ્રોન રચના લખવા માટે? અહીંયા છે ને 18માં સમૂહના નામ લખી દેવાના. હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન અને રેડોન. આવું લખી દેવાનું. આ યાદ રાખવું પડશે. આ યાદ તમને 18માં સમૂહમાંની ટ્રીક આપીશ. અથવા યાદ રાખજો, ઈ આ કરીના 0 રને આઉટ થઈ. 0 રન આઉટ થઈ. ચાલો, રેડી. પછી શું કરવાનું? 2s1 તમને યાદ જ હોય, લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો ખબર જ હોય. 2s1 પછી આગળ શરૂ કરવાનું 3s1, પછી શરૂ કરવાનું 4s1, પછી શરૂ કરવાનું 5s1, પછી 6s1 અને પછી 7s1. તો સમૂહ નંબર 1ના તત્વની ઇલેક્ટ્રોન રચના મેં તમને કીધી. અને તમે એમાં જુઓ કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ જ કક્ષકમાં જાય છે. એટલે હું અહીંયા લખું છું કે બાહ્યતમ કક્ષાની કોમન ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો ns1 છે, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 2 થી 7. 2 થી 7. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને 7મું. તો સમૂહ નંબર 1ના તત્વો વિશે વાત કરી. બરાબર. પછી અહીંયા બધી માહિતી હું લખીશ. મેં પહેલાં લખી દીધી 2 માહિતી જે મહત્વની હતી એ. ચાલો, હવે આપણે કામ કરીએ છીએ. અને શું કામ કરીએ કે સમૂહ નંબર 2 લઈ લઈએ. એસ વિભાગનું છે ને, એટલે અહીંયા આપણે લખી દઈએ સમૂહ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્ધધાતુ તત્વ કહેવાય. પૃથ્વીના પોપડામાંથી મળતી ધાતુઓ છે, એટલે એનું નામ અર્થ, પૃથ્વી પરથી આલ્કલાઇન અર્ધધાતુ તત્વ પડ્યું છે. પછી એનો જે પરમાણુ ક્રમાંકનો મેજિક નંબર છે એ એસ વિભાગનો જ. 8 8, 18 18 અને શું આવશે? 32. ચાલો, હવે શું કરું? સંજ્ઞા જોઈએ. પછી એનો પરમાણુ ક્રમાંક. સંજ્ઞા પછી આપણે શું લખ્યું હતું આગળ? ટ્રીક લખી હતી. ચાલો, ઓકે, ટ્રીક લખીશું. પછી એનો પરમાણુ ક્રમાંક લખીશું. પછી એનું નામ લખીશું. અને પછી એની ઇલેક્ટ્રોન રચના લખીશું. ક્લિયર? આ તમને જ્યારે પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી જ્યારે હું ચલાવીશ ત્યારે તમારે આ કામની વસ્તુ છે. બરોબર. આના વગર કંઈ નહીં થાય. હું તમને પછી 5-5 વાર લખવા પણ આપવાનું છું ઇલેક્ટ્રોન રચના. દરેક તત્વ ખબર પડી જવી જોઈએ કે આ સમૂહનું છે. બરાબર. ચાલો, ટ્રીકમાં યાદ રાખવાનું: બેરી, પછી મેગી, કે, સ્ટ્રોબેરી. રેડી છે. બેરી, મેગી ને કે. તારી પાસે સ્ટ્રોબેરી રેડી છે? ચાલો, બેરી પરથી બેરિલિયમ એટલે BE, મેગી પરથી મેગ્નેશિયમ એટલે Mg, કે પરથી પોટેશિયમ, કેલ્શિયમ Ca. ભૂલતા નહીં હો, મિસ્ટેક થઈ જશે. સ્ટ્રો પરથી સ્ટ્રોન્શિયમ, બેરી પરથી બેરિયમ અને રેડી પરથી રેડિયમ. બેરી, મેગી, કે, સ્ટ્રોબેરી રેડી છે. બરાબર. નામ પહેલાં લખીએ: બેરેલિયમ અથવા બેરિલિયમ, મેગ્નેશિયમ, પછી કે એટલે કેલ્શિયમ અને સ્ટ્રો એટલે સ્ટ્રોન્શિયમ, બે એટલે બેરિયમ અને રે એટલે રેડિયમ. ચાલો, રેડી? હાલો, બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 તમે બધા જાણો છો. 4માં 8 ઉમેરો તો 12 આવે. 12માં 8 ઉમેરો તો 20 આવે. 20માં 18 ઉમેરો તો 38 થાય. 38માં 18 ઉમેરો તો 56 થશે. 56માં 32 ઉમેરો એટલે 88 થઈ જશે.
પરમાણુ ક્રમાંક પણ વિદ્યાર્થી મિત્રો કોઈએ ગોખવાના નથી. સિમ્પલી મેં તમને જે ટ્રીક આપી છે એ ટ્રીકથી દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાના છે. ક્લિયર? ચાલો પછી અહીંયા લખું છું હિલિયમ, મેં જે આગળ શીખવાડ્યું એ જ. નિયોન, બરાબર. પછી આવશે આર્ગોન, આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન, ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન, અને ઝેનોન પછી આવશે રેડોન. ક્લિયર? ઓકે. ચાલો હવે શું કરવાનું? બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 તમને ખબર છે. 1s2 એટલે હિલિયમ અને 2s2 પાછળ લખવાના. પછી તમને આવડે જ 3s2, પછી 4s2, પછી 5s2, પછી 6s2 અને પછી 7s2. ક્લિયર? અને અહીંયા આપણે લખવું જ પડે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સામાન્ય રચના અથવા બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. છેલ્લી કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો અહીંયા શું લખાય? NS2, જ્યાં n = 2 થી શું આવશે? 7. બરાબર. તો આ સમૂહ નંબર 2 વિશે મેં તમને કહ્યું, એટલે ટૂંકમાં S બ્લોક વિશે કીધું. બરાબર. હવે આની જે જાણીતી ફેક્ટ બાબતો છે કે જે અમુક અત્યારે તમને હું કહી દઉં, અમુક કહી દઈશ પણ એની સમજૂતી પાઠના અંતમાં આવશે અથવા બીજા કોઈ પાઠમાં આવતી હોય, તો તમારે આ બાબતો યાદ રાખવી પડશે. જ્યારે એમ પૂછ્યું હોય ને S વિભાગના તત્વો વિશે ટૂંકનોંધ લખો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં, તો આ સમૂહ નંબર 1 ને સમૂહ નંબર 2ના કોષ્ટક લખવાની જરૂર નથી. હું જે અહીંયા માહિતી તમને લખી આપું છું એ માહિતી જ તમારે શું કરવાની છે? લખવાની છે. આ તો હું તમને વધારાની એટલા માટે કરાવું છું કે જેથી તમને આવડે. ચાલો 2 મુદ્દાઓ મેં તમને અહીંયા કરાવ્યા. ક્લિયર? હવે શું લખવાનું છે એ હું તમને કહું કે સમૂહ 1 અને સમૂહ 2ની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 છે. બાહ્યતમ કક્ષાના તત્વો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 છે. ક્લિયર? આ એક માહિતી તમને મેં ખાસ કહી. ચાલો એની પછી બીજી માહિતી કે વિદ્યાર્થી મિત્રો આની એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી બહુ નીચી હોય. સર આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા બહુ ઓછી જોઈએ. એટલે હું એમ લખું કે નીચી આયનીકરણ, પાછળ સમજાવીશ હું, આનો આખો ટોપિક જ આવશે. નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. પ્રતિક્રિયાત્મક એટલે બહુ જ ઝડપથી પ્રક્રિયા કરી નાખે. હવામાં બહાર કાઢો સોડિયમને તો ધડાકો કરે, પોટેશિયમ એવું કરે, રૂબિડિયમમાં એવું થાય. બરાબર. એટલે પ્રતિક્રિયાત્મક ધાતુ છે અને તેથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને સમૂહ નંબર 1 હોય તો +1 અને સમૂહ નંબર હોય તો 2 ગુમાવે, +2 આયન દર્શાવે છે. +2 આયન શું કરે છે? દર્શાવે. તમને એમ પૂછે કે સોડિયમ ઉપર વીજભાર કેટલો? તો પહેલા સમૂહની છે +1. મેગ્નેશિયમ ઉપર વીજભાર કેટલો? તો બીજા સમૂહની છે +2. શું કામ? કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી નીચી છે. આની બધી વાત હું તમને આયનીકરણ એન્થાલ્પીમાં ફરીથી પાછી યાદ કરાવીશ. ચાલો રેડી? આ ચોથો મુદ્દો. હજી તમને કહું કે તમે સમૂહમાં ઉપરથી આમ નીચે તરફ જાઓ. સમૂહમાં ઉપરથી નીચે જવાનું, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જવાનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને તો ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે કહેવાનો મતલબ શું? બેરેલિયમ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક મેગ્નેશિયમ, એની કરતાં વધારે કેલ્શિયમ, એમ વધતું જાય. ધાતુ લક્ષણ પણ વધતું જાય. સેમ એઝ ઇટ ઇઝ લિથિયમ કરતાં સોડિયમ ભયંકર, સોડિયમ કરતાં પોટેશિયમ ભયંકર, એમ ઉપરથી નીચે તરફ જાઓ ને એમ પ્રતિક્રિયાત્મકતા વધે છે. આ પૂછાય. જો કે આ વસ્તુ તમને પાછળ પણ કરાવવાનો છું. ચાલો ક્લિયર? ઓકે. એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. બીજું કે વધુ પ્રતિક્રિયાત્મકતાને કારણે
વધુ પ્રતિક્રિયાત્મકતાને કારણે, બરાબર, વધુ પ્રતિક્રિયાત્મકતાને કારણે આ ધાતુ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી નથી. એટલે કહેવાનો મતલબ એવો છે મારો કે તમારે સોડિયમ ખાલી જોતું હોય ને તો ન મળે, બરાબર, કારણ કે એટલું બધું પ્રતિક્રિયાત્મક છે કે એ બીજા કોઈ સાથે તરત જ જોડાઈ જાય, એટલે કે ક્લોરાઇડ બનાવી નાખે, NaCl સ્વરૂપે મળે, મીઠું જોઈએ એટલું મળે, પછી એમાંથી એને મળે. એટલે કોઈ ધાતુ મુક્ત સ્વરૂપે મળતી નથી, બરાબર. બીજી એક બાબત ખાસ મહત્વની, હું અલગ પેનથી લખું છું કે લિથિયમ અને બેરેલિયમ બે સમૂહની પહેલી, સિવાયના બધા તત્વો, સિવાયના બધા જ તત્વો, બરાબર, બધા તત્વોના સંયોજનો, બરાબર, બધા તત્વના સંયોજનો મુખ્યત્વે આયનીય છે. મુખ્યત્વે કેવા છે? આયનીય છે. લિથિયમ અને બેરેલિયમના સંયોજનો સહસંયોજક લક્ષણ દર્શાવે, એ પણ હું તમને પાછળ કહીશ, બરાબર. તમને એમ પૂછ્યું હોય કે NaCl આયોનિક બંધ બનાવે, સહસંયોજક બંધ બનાવે, એવું બધું આપણે વિચારવાનું છે આની પછીના પાઠમાં. અત્યારે તમે ખાસ યાદ રાખો. ક્લિયર? તો આ છે ને ખાસ 1, 2, 3, 4, બરાબર, 5, 6 અને 7 મુદ્દા જે મેં તમને કીધા એ ટેક્સ્ટબુક રિલેટેડ કીધા છે, બરાબર. ટેક્સ્ટબુકની અંદર આ બાબતો ખાસ આપેલી છે. ક્લિયર? હવે જે હું પોઈન્ટ્સ કહું છું આના એક્સ્ટ્રા, બરાબર, એ GNET માટે છે, એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, બરાબર. એટલે તમે જ્યારે થિયરી વાંચો ત્યારે આ મુદ્દાની કંઈ જરૂરિયાત લખવાની નથી, ખાલી યાદ રાખવાના. ચાલો, એમાં પહેલું તમને કહી દઉં કે આ સમૂહની ધાતુ છે ને એ નરમ, બહુ ચપ્પા વડે કાપી શકાય એટલી નરમ. પછી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બહુ જ નીચા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ને એ નીચા, બરાબર, નીચા ઉત્કલન બિંદુ, બરાબર. પછી બીજી વસ્તુ કે ખૂબ જ વધુ ધનમયતા, બરાબર, ખૂબ જ વધુ ધનમયતા ધરાવતી, બરાબર, ધાતુ છે. એટલે વધારે પોઝિટિવ લક્ષણ છે, કહેવાનો મતલબ એવો વધારે ધાતુ લક્ષણ છે. ક્લિયર? ચાલો, એની પછી કહું પ્રબળ રિડક્શન કરતા છે. તમને PND સરે રિડક્શન કરતા વિશે સમજાવ્યું હશે. પ્રબળ રિડક્શન કરતા ધરાવતી ધાતુ અને રંગીન જ્યોત ધરાવે છે, બરાબર. રંગીન જ્યોત શું કરે છે? દર્શાવે છે. તમે મીઠાને બર્નર ઉપર નાખજો તમારા ગેસ ઉપર તો પીળા કલરની જ્યોત દેખાશે, બરાબર. એ ધાતુ રંગીન નથી પણ એની જ્યોત જે છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ જ્યોત રંગીન છે. ક્લિયર? પછી મોટા ભાગના જે તત્વો છે, બરાબર, એ તત્વોના સંયોજનો આયોનિક છે. સંયોજનો આયનિક બંધ ધરાવે, બરાબર, આયનીય બંધ ધરાવે છે, ગુમાવે અને મેળવે એવું કરે છે, સહસંયોજક ધરાવતા નથી. અત્યારે આ બધું યાદ જ રાખવાનું છે. હા, એટલે મેં પાઠની શરૂઆતમાં પણ કીધેલું કે આ ચેપ્ટર છે એ ટોટલ મેમોરી બેઝ ચેપ્ટર છે. જો યાદ હોય તો જ તમારાથી સવાલ સોલ્વ થાય, બરાબર. બીજી વસ્તુ કે આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે, બરાબર, અને પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે, તો એ બધા પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે, બરાબર. NaOH બનાવે તો પણ બેઝ, બરાબર, Na2O બનાવે તો પણ બેઝ, એમ બધા તત્વોની વાત થાય છે. એ પ્રબળ કેવા છે? બેઝ છે, બરાબર. બીજી મહત્વની વાત છે, બરાબર, બધા તત્વો ધાતુ તત્વો છે. બધા તત્વો ધાતુ તત્વો છે. બંને સમૂહના બધા તત્વો કેવા છે? ધાતુ, બરાબર. અને યાદ રાખજો S વિભાગમાં કુલ તત્વની સંખ્યા તો આપણે ગણવું હોય તો ગણી શકીએ ને, 3 ને 3 6, એટલે ટોટલ 12 તત્વો છે, બરાબર. કેટલા તત્વો છે? 12 તત્વો છે, બરાબર. મેં પેમ્પલેટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. પેમ્પલેટમાં હું તમને ખાસ કહી દઉં ત્યાં જ્યાં પેલું સાથિયાનું નિશાન છે ને, બરાબર, આ ટાઈપનું નિશાન અહીંયા જે કરેલું છે તમે જોજો, બરાબર. આ મુદ્દા છે ને એ બધા GNET માટે છે, બરાબર. આ બધા મુદ્દા GNET માટે છે. ક્લિયર? અને જ્યાં આમ ખરાનું નિશાન કર્યું છે ને બીજા સવાલમાં, બરાબર, એ મુદ્દાઓ બોર્ડ માટે છે.
ક્લિયર? એટલે આપણે બે અલગ અલગ અહીંયા સમજાવું. તમે આ નોટ્સ વાંચતો તો પણ ચાલશે, હું તો એવી સલાહ જ આપું છું કે તમે આ નોટ્સ વાંચો. ક્લિયર? તો આ રીતે મેં તમને એસ વિભાગના તત્વો વિશે શું કરી છે, વાત કરી છે. ક્લિયર થઈ ગયું? બરાબર. અને મેં તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું કે કોઈ પણ તત્વનો છેલ્લામાં છેલ્લો ક્વોન્ટમ આંક, મોટામાં મોટો ક્વોન્ટમ આંક આવર્તનો ક્રમ દર્શાવે. તમને એમ પૂછે કે ફ્રાન્સિયમ કયા આવર્તનું તત્વ છે, તો ઇલેક્ટ્રોન રચના લખી દેવાની 7s, એટલે 7મા આવર્તનું તત્વ. બરાબર. સમૂહ કેવી રીતના આવશે ને એ હું તમને બધું ચાલી જાય પછી કરાવીશ. ક્લિયર? એટલે મેં તમને ખાસ દરેક વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતના આપણે એ બાબતને શરૂ કર્યું છે. પેમ્પલેટમાં તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકનો ટોપિક છે. એમાં મેં આવર્તની ઇલેક્ટ્રોન રચના હજી ચલાવી નથી, એ હું પાછળ ચલાવીશ. સમૂહની ઇલેક્ટ્રોન રચનાના મુદ્દાઓ ચોપડીમાં, પેમ્પલેટમાં મેં 2 જ છાપ્યા છે. આ જરૂરી પણ નથી, ખાલી યાદ જ રાખો છો, કોઈ લોંગ ક્વેશ્ચનમાં પ્રશ્ન આવવાનો નથી. બરાબર. પછી એસ વિભાગના તત્વની આ જે માહિતી મેં તમને અહીંયા સુધીની કરાવી છે, બરાબર, એ તમારે બોર્ડના મોટા પ્રશ્નોમાં યાદ રાખવાની. પણ આ જીનીટના મુદ્દાઓ ખાલી યાદ રાખવાના છે, થિયરીમાં એ મુદ્દાનો ઉલ્લેખ કરવાનો નથી. ચાલો, એસ વિભાગના તત્વો વિશેની વાત અહીંયા કેવી કરી આપણે, કમ્પ્લીટ. હવે બહુ લાંબો વિભાગ અને એના બધા તત્વો પણ યાદ રાખવા પડશે, પી વિભાગના તત્વો. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે એસ વિભાગના તત્વો જોયા ને. હવે આપણે અહીંયા હેડિંગ મારી દઈએ છે પી વિભાગના તત્વો. બરાબર. અહીંયા ઉપર હેડિંગ મારું છું, પી વિભાગના તત્વો. ચાલો, હવે પી વિભાગના તત્વની અંદર આપણે પહેલાં 2 મુદ્દા કોમન લખવાના. ચાલો, શું કોમન મુદ્દાઓ લખવાના છે, બરાબર, એની ચર્ચા હું તમને અહીંયા પાછળના પેજ ઉપર કરીશ. કારણ કે આપણે પહેલાં બધા સમૂહ ભણીશું. પહેલાં આપણે બધું શું ભણવાના છીએ, સમૂહ. અને એની માહિતી બધી અહીંયા હું પાછળ લખીશ, પણ પહેલાં હું તમને બધા સમૂહ સમજાવી દઉં. એટલે અહીંયા આપણો હેડિંગ છે પી વિભાગના તત્વો. ચાલો, પી વિભાગના તત્વમાં પહેલો પોઈન્ટ આપણે શું લખીએ છીએ, બરાબર, કે જે સમૂહની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો એને પી વિભાગના તત્વો કહેવાય. પહેલો મુદ્દો, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો તે તત્વને પી વિભાગનું તત્વ કહે છે. તે તત્વને પી વિભાગનું તત્વ કહે છે. આ પહેલી બાબત. પછી બીજી બાબત શું, કે પી કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાય છે, માટે તેમાં 13 થી 18 એમ કુલ 6 સમૂહ આવેલા છે. આ 2 પોઈન્ટ તો લખી જ નાખવાના. અને આગળ પણ મેં તમને કીધેલું ગયા લેક્ચરમાં કે એસ અને પી વિભાગના તત્વ એ પ્રતિનિધિત્વ તત્વ છે. બરાબર, એને મુખ્ય સમૂહના તત્વ કહેવાય. એટલે હું અહીંયા લખું કે પી વિભાગના તત્વોને, એસ વિભાગના તત્વોને પણ કહેવાય, પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહે છે. બરાબર. તમને એવું પૂછ્યું હોય કે નીચેનામાંથી કયું પ્રતિનિધિત્વ તત્વ છે, તો એસ અને પી બ્લોકનું કોઈ પણ હોઈ શકે. ક્લિયર? આ 3 બાબત. હવે હું શું કરું છું, તમને દરેક સમૂહ પર્સનલી સમજાવું છું. ચાલો, રેડી? તો અહીંયા લખી દઈએ સમૂહ નંબર 13. ચાલો, અહીંયા આપણે એ લખવાનું છે, અહીંયા સમૂહ નંબર 13. ચાલો, એનું પહેલું સભ્ય છે ને વિદ્યાર્થી મિત્રો, એ બોરોન છે. એટલે એને બોરોન સમૂહ કહે છે. શું કહેવામાં આવે છે? બોરોન સમૂહના તત્વો. મેજિક નંબરમાં શું કરવાનું, 1 8 આગળથી કાઢી નાખવાનો. 8, 18, 18
32 અને 32, નીચે એક 32 એડ કરી દેવાનું. ચાલો રેડી. હવે આપણે વારાફરતી જોઈએ. બરાબર. પહેલાં ટ્રીક લઈ લઈએ. ટ્રીકમાં લખવાનું બેંગલ, પછી લખવાનું આલુ, પછી લખવાનું ગાજર, પછી લખવાનું ઇન, અને પછી લખવાનું થેલી. અને 113 નંબરના તત્વનું નામકરણ આપણે જે કાંઈ આવતું હોય તે અહીંયા તમારે શું કરી દેવાનું છે, એડ કરી દેવાનું છે. આપણે કંઈ એની જરૂર નથી. 113 નંબરનું તત્વ જે છે એનું નામકરણ મેં લાસ્ટ વિડીયોમાં નહોતું કરાવેલું, પણ અહીંયા તમારે જે કાંઈ આવતું હોય એ તમારે શું કરવાનું, તમારી નવી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ તમારે અહીંયા મૂકી દેવાનું. બરાબર. એટલે અહીંયા હું હાર્ડ લાઈન ડેશ કરી દઉં છું. ડેશનો મતલબ એવો નથી કે નથી શોધાણું, શોધાઈ જ ગયું છે, પણ એનું નામ લખતો નથી કેમ કે નથી પૂછાતું અને બહુ કામની વસ્તુ નથી. બરાબર. આટલી ટ્રીક યાદ રાખો. બેંગલ, આલુ, ગાજર, ઇન, થેલી. ચાલો હવે એના નામમાં જતા રહીએ. નામમાં બી ફોર બેંગલ, બેંગલ પરથી બોરોન, આલુ પરથી એલ્યુમિનિયમ, આલુ પરથી એલ્યુમિનિયમ, ગાજર પરથી ગેલિયમ, અને ઇન પરથી ઇન્ડિયમ, ન નહીં, થેલી પરથી થેલિયમ. બરાબર. શું આવશે? થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો આટલા મુદ્દાઓ પહેલાં તમારે યાદ તો રાખવા પડે. બરાબર ને. હવે ચાલો આપણે એની ઇલેક્ટ્રોન રચનાનો શું કરવાનો છે, અભ્યાસ. તો તમારે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન રચનાનો જો અભ્યાસ કરવાનો હોય તો તમારે પહેલાં મેં તમને આગળ પણ કીધેલું કે 18મા સમૂહના જે તત્વો છે ને, બરાબર, એ 18મા સમૂહના તત્વો તમારે પહેલાં યાદ રાખવા પડે. કારણ કે 18મા સમૂહના તત્વ જો યાદ ન હોય ને, બરાબર, તો અટવાઈ જાઓ. બરાબર. જો અહીંયા નિહોનિયમ નામ છે, થેલી નહીં. બરાબર. એવું યાદ રાખજો. શું? બેંગલ, આલુ, ગાજર, ઇન, થેલી નહીં. બેંગલ, આલુ, ગાજર લ્યો પણ થેલી નહીં આપે. અત્યારે પ્લાસ્ટિક પર બેન્ડ છે ને, નહીં પરથી યાદ રાખવાનું છે 113 નંબરનું તત્વ નિહોનિયમ. શું યાદ રાખવાનું છે? નિહોનિયમ. બરાબર. ચાલો. અને એની સંજ્ઞા છે ને હવે તો હાલ સ્વીકારાઈ ગયું છે એટલે નિહો, NH આવશે અહીંયા. શું આવશે? NH. આને કાઉન્સમાં કરી દઈએ. ચાલો રેડી. ઓકે. નામ. હવે એની ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના બી કેરફુલી. આગળ હિલિયમ, પછી નિયોન, પછી અહીંયા આવશે આર્ગોન, પછી અહીંયા આવશે ક્રિપ્ટોન, પછી અહીંયા આવશે ઝેનોન, અને પછી આવશે રેડોન. ચાલો આટલું લખી જ દેવાનું. હવે બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p1 છે. ક્યાં છે? 2p1. ક્લિયર? હવે છે ને જો પહેલાં 8 ઉમેર્યા તો આ બેઠી નીચે પણ 2ની જગ્યાએ 3, 3s2 3p1. આ બબ્બેની જોડકી પાડી દેવાની આવી રીતના. જો આ 13મો સમૂહ યાદ રહી ગયો ને એટલે 15, 16, 14 બધા યાદ રહી જાય. પણ એક જ યાદ રાખવો બહુ મહત્વનું. હવે 18 ઉમેરાણો. 18 ઉમેરાય ને એટલે વિદ્યાર્થી મિત્રો ડી કક્ષક એડ થાય. ડી. અને ડી કક્ષકની શરૂઆત 3D થી થાય. તો પહેલાં 3D10 કરી દેવાનું. પછી પાછું હતું એમ જ 4s2 4p1. ચાલો પાછા 18 જ ઉમેરાય છે. નીચેથી ઉપરથી બેઠી કોપી નીચે પણ આંકડો બદલી નાખવાનો. 4d10 5s2 5p1. ક્લિયર? આ બંનેની જોડકી. ભૂલ નહીં કરતા. ચાલો હવે 32 ઉમેરાણા. તો 32 ઉમેરાય ને તો F કક્ષક ઉમેરાય. F. તો Fની શરૂઆત થાય 4F થી. તો 4F 14. પછી ઉપરથી કોપી 4Dની જગ્યાએ 5D10, 5Sની જગ્યાએ 6S2 અને 5Pની જગ્યાએ 6P1. હજી પાછા 32 જ ઉમેરાણા છે. બેઠી કોપી કરી દો. 5F14, 6D10, 7S2, 7P1. જો આ એક યાદ રહી જાય ને વિદ્યાર્થી મિત્રો તો ગંગા નાયા. બરાબર. આવી રીતના બબ્બેના ક્રમમાં જ યાદ રાખજો બધા સમૂહ માટે. S બ્લોક ને P બ્લોકની વાત કરું. અને જો છેલ્લા 2 કક્ષક છે ને એની જ ઇલેક્ટ્રોન રચના સમાન છે. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં શું લેવાનું તમારે? NH2NP1. કારણ કે અંદર જો બદલાય છે બધું. 3D 4D છે, 4F 4F છે, બદલાય. ઉપર તો છે પણ નહીં. બરાબર. તો સમૂહ નંબર 13ના તત્વો બેંગલ, આલુ, ગાજર, ઇન, થેલી નહીં.
નિહોનિયમ નામનું તત્વ છે. ક્લિયર? તો આ સમૂહ નંબર 13, એનું પહેલું તત્વ બોરોન છે એટલે એને બોરોન સમૂહના તત્વ તરીકે ઓળખવામાં આવે. 13મો સમૂહ. જ્યારે પણ પરમાણુ ત્રિજ્યા આવે ત્યારે હું તમને પૂછું કે 13મા સમૂહના તત્વો કયા કયા, તો આમ ક્રમમાં યાદ રાખવું જોઈએ. BALGA INTI ઓપ્શનમાં આપ્યું હોય કયા સમૂહના છે કયા સમૂહના નથી, એ તમારી ઉપર હું છોડું છું. ચાલો ડન. આ સમૂહ નંબર 13. ચાલો હવે શું કરવાનું, અહીંયા 1 છે ને બધે 2 લખી દો એટલે સમૂહ નંબર 14 થઈ જશે. 1 છે ત્યાં બધે 2 લખી દો એટલે સમૂહ નંબર 14 થઈ જાય. ખાલી તત્વ બદલવાના. સમૂહ નંબર 14, એનું પહેલું તત્વ કાર્બન છે એટલે વિદ્યાર્થી મિત્રો આને કાર્બન સમૂહના તત્વો કહેવાય. કાર્બન સમૂહના તત્વ કહેવાય. આનો પણ મેજિક નંબર ઓલા જેવો જ છે. બરાબર? કયો કયો? બરાબર, 8, 18, 18, 32, 32. ચાલો આવી રીતે. બરાબર છે? ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? યાદ રહેવું જરૂરી છે, કેમ કે નકર તમારાથી આગળના પ્રશ્નો સોલ્વ નહીં થાય. બરાબર? આગળના પ્રશ્નો સોલ્વ નહીં થાય. ક્લિયર? ચાલો હવે અહીંયા શું લખીશું આપણે? પરમાણુ ક્રમાંક તો લખતા આવડે. 6માં 8 ઉમેરો તો 14, 14માં 18 ઉમેરો એટલે 32, 32માં 18 ઉમેરો એટલે 50, 50માં 32 ઉમેરો એટલે 82, 82માં 32 ઉમેરો એટલે 114. ક્લિયર? હવે શું કરવાનું? એની ટ્રીક. ચાલો અહીંયા આપણે એની ટ્રીક લઈ લઈએ. બરાબર? ટ્રીક શું છે? ટ્રીક છે કાશી જટિલે ફ્લેવરમાં કાશી જટિલે ફ્લાવર કાશી જટિલે ફ્લાવર. ચાલો નામ કેવી રીતે લખીશું? નામમાં કા પરથી કાર્બન, સી પરથી સિલિકોન, જ પરથી જર્મેનિયમ, ટી પરથી ટીન, લે પરથી લેડ અને ફ્લાવર પરથી ફ્લેરોવિયમ. 114 નંબરનું તત્વ ફ્લેરોવિયમ. ચાલો રેડી? કમ્પ્લીટ. ચાલો હવે એની શું લખવાની છે? ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના જો 13મા સમૂહની આવડતી હોય, બરાબર, એટલે 14મા સમૂહમાં કોઈ તકલીફ ન પડે. શું લખાય અહીંયા? હિલિયમ. પહેલાં બધા તત્વો જ લખી દેવાના. નિયોન, પછી અહીંયા લખી દેવાનું આર્ગોન, પછી અહીંયા લખી દેવાનું ક્રિપ્ટોન, પછી અહીંયા લખી દેવાનું ઝેનોન અને પછી અહીંયા લખી દેવાનું રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ચાલો રેડી? ઓકે. હવે આપણી જે ઇલેક્ટ્રોન રચના છે, પહેલાંની છે 2s2 2p2, બરાબર. પછી બેઠું 3s2 3p2, પછી બેની જોડી 3d10 4s2 4p2, બરાબર. પછી ક્રિપ્ટોન 4d10 5s2 5p2, પછી એફ ઉમેરાય, 32 એડ થયા ને, તો 4f14 5d10 6s2 6p2, બરાબર. પછી 5f14 6d10 7s2 7p2 થઈ ગયું. તો આ સમૂહ નંબર 17મો ને 14મો, 13મો આવડશે એટલે 13 બધા આવડશે. અને અહીંયા આપણે શું લખીશું? તો કે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. અને એ ઇલેક્ટ્રોન રચનામાં શું લખી શકાય? NS2NP2 થઈ ગયું. સમૂહ નંબર 14. આ જીનીટના જ લેક્ચરો ચાલે છે, એમ સમજી લેજો. ચોપડીમાં તમને કોઈ વસ્તુ નથી આપેલી, પેમ્પલેટમાં પણ નથી છાપી મેં. બરાબર? આ તમારે જાતે જ તૈયાર કરવી પડશે અને આ તમને બહુ કામ લાગશે ત્રિજ્યામાં, એન્થાલ્પીમાં, ઇલેક્ટ્રોન બંધુકતામાં, વિદ્યુત ઋણતામાં, બરાબર, ઓક્સાઇડના સ્વભાવમાં, હાઇડ્રોક્સાઇડના સ્વભાવમાં. તો એ તમને આ સમૂહના તત્વો યાદ રહેવા જોઈએ. ચાલો, આ સમૂહ નંબર 13 હતું, આ સમૂહ નંબર 14 હતું. ક્લિયર? હવે એવી રીતના આપણે સમૂહ નંબર 15માં જતા રહીએ. ચાલો, બરાબર, બેઠું છે. તો હવે અહીંયા લખું છું સમૂહ નંબર 15ના તત્વો. સમૂહ નંબર 15ના તત્વોનું પહેલું સભ્ય, વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 15 છે એનું પહેલું સભ્ય નાઇટ્રોજન છે. એટલે નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. મેજિક નંબર બદલવાનો નથી.
મેજિક નંબરમાં આવશે 8, પછી આવશે 18, પછી આવશે 18, પછી આવશે 32 અને પછી આવશે 32. ક્લિયર? ચાલો ફર્સ્ટ આપણે પહેલાં શું લખીએ છીએ? ટ્રીક. તો યાદ રાખવાનું નેપાળ, પછી યાદ રાખવાનું પાકિસ્તાન, પછી યાદ રાખવાનું ઓસ્ટ્રેલિયા, પછી યાદ રાખવાનું સબ, પછી યાદ રાખવાનું ભિખારી. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી. અને પછી વિદ્યાર્થી મિત્રો 115 નંબરનું તત્વ જે તમે જાણો છો, બરાબર, એ 115 નંબરનું તત્વ તમારે એની અંદર શું કરી દેવાનું છે? એડ કરી દેવાનું. તો તમે દરેક વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ જ હશે કે 115 નંબરનું તત્વ છે એની ઉપરનું હતું ફ્લેરોવિયમ. શું છે? ફ્લેરોવિયમ. ને 115માં છે મોસ્કોવિયમ. તો ભિખારી મોસ્કોના, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી કોના? મોસ્કોના. બરાબર. ચાલો હવે શું કરીશું? એનું નામ. પરમાણુ ક્રમાંક તો તમને આવડે જ. 7માં 8 ઉમેરો 15, 15માં 18 ઉમેરો 33, એવી રીતના. નામમાં પહેલું આવશે તો કે નાઇટ્રોજન, બરાબર. પી એટલે આવશે ફોસ્ફરસ, પછી આવશે ઓસ્ટ્રેલિયા એટલે AS, આર્સેનિક, બરાબર, બહુ મહત્વની અર્ધધાતુ છે આર્સેનિક, બરાબર. એની પછી સબ એન્ટીમની, બ્લેક મની નહીં, અને ભિખારી એટલે બિસ્મથ, અને મોસ્કોના એટલે મોસ્કોવિયમ, મોસ્કોવિયમ, બરાબર. અને પછી આપણે જવાનું છે એની ઇલેક્ટ્રોન રચના પર. તો ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ, પછી અહીંયા શું લખાય? નિયોન, પછી શું લખાય? આર્ગોન, પછી શું લખાય? ક્રિપ્ટોન, પછી ઝેનોન, અને પછી રેડોન, બરાબર. ત્યાં 2 લખ્યું હતું, ત્યાં અહીંયા 3 લખવાનું છે. અહીંયા 2 હતું, ત્યાં શું આવશે? 3. તો શું લખાશે? પહેલી ઇલેક્ટ્રોન રચના તો બધાને યાદ જ હોય, 2s2 2p2, સોરી 3 આવે ને, નાઇટ્રોજનમાં 3 આવે. પછી શું આવે? 3s2 3p3, પછી 18 એડ થાય છે એટલે 3d10, 4s2 4p3, 3d પછી 4d10, 5s2 5p3. ચાલો 32 એડ થાય, 4f14, 5d10, 6s2 6p3. અને પછી શું આવશે? 5f14, 6d10, 7s2 7p3. ચાલો રેડી. અને અહીંયા શું લખી દેવાનું? તો કે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે NH2 NP3. ચાલો રેડી. આ 15મો સમૂહ થઈ ગયો. કયો સમૂહ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 15મો. ચાલો કમ્પ્લીટ ને? બરાબર. હવે માત્ર ને માત્ર આપણે શું કરીએ છીએ? 16મા સમૂહની અંદર, બરાબર, ખાલી આ ઇલેક્ટ્રોન રચના જ શું કરવાની છે? ચેન્જ કરવાની છે, બરાબર. બાકી નામ ને જે કાંઈ છે એ બધું હું તમને અલગથી કરાવું છું, બરાબર. એટલે તમારે એ બાબત ખાસ વ્યવસ્થિત રીતે મગજમાં શું કરી દેવાની છે? રાખવાની છે. ક્લિયર? તો એ પછી આપણે અહીંયા સમૂહ નંબર 16ની અંદર શું કરીશું? આપણે ક્લિયર કરીશું, બરાબર. તો અહીંયા આપણી પાસે આ સમૂહ નંબર 15ની ઇલેક્ટ્રોન રચના હતી. હવે એને સમૂહ નંબર 16ની ઇલેક્ટ્રોન રચનામાં લઈ લઈએ છીએ, બરાબર. ચાલો જોઈએ, હું સુધારો કરી દઈશ તમને હમણાં જે કાંઈ કરવાનો છે. તો અહીંયા આપણે શું લઈ લઈશું? પહેલાં સમૂહ નંબર 16ના તત્વો. ચાલો સમૂહ 16ના તત્વો અથવા સમૂહ 16. ચાલો પહેલું સભ્ય ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો, અને ઓક્સિજન સમૂહના તત્વો પણ કહેવાય. એનો મેજિક નંબર ચેન્જ થતો નથી. 8, 18, 18, 32 અને 32. ચાલો ટ્રીક શું યાદ રાખવાની? ઓ, સનમ, સેન્ડલ, તેરે પાઉં મેં, તેરે પાઉં મેં, બરાબર. અને એની પછી આપણી પાસે જે 116 નંબરનું તત્વ છે એ લિવર મોલિયમ છે. લિવરમાં
ઓ સનમ સેન્ડલ તેરે પાँव में લીવરમાં. બરાબર. ચાલો એના નામ લખી દઈએ. નામમાં ઓનું નામ છે ઓક્સિજન. સનમ એટલે નામ આવશે સલ્ફર. સેન્ડલ એટલે એસી, નામ આવશે સેલેનિયમ. ટીઈ એટલે નામ આવશે, ટીઈ પરથી નામ આવશે ટેલ્યુરિયમ. ટેલ્યુરિયમ એની પરથી નામ, એની પછી પાઉં મેં પીઓ પોલોનિયમ. પોલોનિયમ અને એની પરથી નામ આવશે લિવરમોરિયમ. શું નામ આવશે? લિવરમોરિયમ. ક્લિયર? તો આ તમારે અમુક અમુક નામ યાદ રાખવા જ પડે. અને હવે જે આપણી ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં થોડા ઘણા સુધારા કરીએ તો અહીંથી 3 બધેથી કાઢી નાખવાના. 3 ટોટલી જગ્યાએથી કાઢીને કેટલા કરી દેવાના? 4. બરાબર. 3ના 4 કરી દેશો એટલે અહીંયા આપણી પાસે શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 3ના 4 કરો એટલે બરાબર 2p4, 3p4, 4p4, 5p4, 6p4 અને 7p4. અને અહીંયા આપણે નીચે શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. અને એ રચનામાં શું આવશે? NH2 NP4. સમૂહ નંબર 16ના તત્વો. એકદમ ઇઝી છે પણ યાદ રાખવા જરૂરી છે. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણી પાસે છે સમૂહ નંબર 17ના તત્વો. કયા તત્વો છે? સમૂહ નંબર 17ના તત્વો. થોડું ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત રીતે સમૂહ નંબર 17નું કેવી રીતે કામ કરવાનું છે. બરાબર. ચાલો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ સમૂહ 17ના તત્વો. સમૂહ 17ના તત્વો. ચાલો એ સમૂહ 17ના તત્વનું નામ છે હેલોજન સમૂહના તત્વો. હેલોજન સમૂહના તત્વ. મેજિક નંબરમાં કોઈ ચેન્જ નહીં. 8, 18, 18, 32 અને 32. ચાલો ટ્રીક પછી એના નામ લખીશું આપણે. ટ્રીક પરથી શું લખીશું? નામ. ચાલો ટ્રીકમાં યાદ રાખજો ફિર, કલ, બહાર, આएगी, आंटी. फिर कल बाहर आएगी आंटी. फिर कल बाहर आएगी आंटी. અને હવે એની પછી છેલ્લે નીચે 117 નંબરનું તત્વ છે. અને 117 નંબરનું તત્વ તમે દરેક વિદ્યાર્થીઓ તમારી ટેક્સ્ટ બુક છે ને એની અંદર આપ્યું છે. અને એ છે ટેનેસાઇન. આંટી ટનાટન. આંટી ટનાટન. ફિર કલ બહાર આएगी આંટી ટનાટન. બરાબર. ચાલો પછી એના નામ લઈ લઈએ. તો નામની અંદર ફ્લોરિન. પછી એની ઇલેક્ટ્રોન રચના લખીશું. પછી કલ પરથી ક્લોરિન અને પરથી એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. બહાર છે તો બ્રોમિન. બ્રોમિન પરથી આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીશું. આएगी, આઈ એટલે આયોડિન અને એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. આંટી એટલે એસ્ટેટિન. એસ્ટેટાઇન પણ લખાય. એસ્ટેટાઇન અથવા એસ્ટેટિન. તો એની ઇલેક્ટ્રોન રચના લખીશું. ને ટનાટન છે ને બરાબર. એ ટનાટનનું નામ તમારે યાદ રાખવાનું છે ટેનેસાઇન. શું યાદ રાખવાનું છે? ટેનેસાઇન. અને એની ઇલેક્ટ્રોન રચના લખીશું. પરમાણુ ક્રમાંક તો લખતા તમને આવડશે જ. બરાબર. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે 3 હતું બરાબર, જેટલી જગ્યાએ 3 હતું બરાબર, એ બધી જગ્યાએ આપણે શું કરવાના છે? 5 કરવાનું છે. બરાબર. એટલે અહીંયા આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 2p5, 3p5, 4p5, 5p5, 6p5, 7p5 અને છેલ્લે અહીંયા શું લખીશું આપણે? કે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઇઝ ઇક્વલ ટુ NH2 NP5. ચાલો થઈ ગયું. આ સમૂહ નંબર 17. બરાબર. 2-3 વાર લખી નાખો ને મોઢે એટલે યાદ રહી જાય. બરાબર. ચાલો હવે સમૂહ નંબર 18. શું આવશે? સમૂહ નંબર 18. તો ચાલો સમૂહ નંબર 18ના તત્વો. તો એને વિદ્યાર્થી મિત્રો નામ મેં આપી જ દીધેલું છે.
નિષ્ક્રિય વાયુ તત્વો, પછી ઉમદા વાયુ તત્વો, અથવા શૂન્ય સમૂહના તત્વો, અથવા નોબલ સમૂહના તત્વો. નોબલ સમૂહના તત્વો. અને આનો જે મેજિક નંબર છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં પાછો એક 8 વધારી દેવાનો. 8 8 18 18 32 32, કેમ કે એક હિલિયમ વધી ગયું છે. ચાલો હવે આને શું યાદ રાખીશું, તો એની ટ્રીક આખું લખીશ અહીંયા. ઈના, પછી આ કરીના, 0 રને, 0 રને, સમજો બરાબર. 0 રને આઉટ થઈ એવું તમે લઈ શકો. એમાં 0 રને શું થઈ ગઈ, આઉટ થઈ ગઈ, બરાબર. પણ આપણે છે ને એમાં એક કામ કરીએ છીએ, અને શું કામ કરીએ હું તમને કહી દઉં, બરાબર. કે એમાં જે પાછળ પેલું છે ને, બરાબર, એમાં છેલ્લું તત્વ છે ઓગ્નેશન. 0 રને આઉટ થઈ, આઉટ થઈ. ચાલો બરાબર. ચાલો પછી એના નામ લખીએ. પરમાણુ ક્રમાંક તો એડ કરતા આવડે જ, 2 માં 8 ઉમેરો 8 10 થશે, એવી રીતના, બરાબર. તો આનું નામ તમારે યાદ રાખવાનું છે, હિલિયમ, બરાબર. પછી ના નિયોન, ઈના પછી નિયોન, પછી આ એટલે આર્ગોન, આર્ગોન, બરાબર. 1 મિનિટ, બરાબર. આર્ગોન. કરીના પરથી ક્યાર, ક્રિપ્ટોન, ક્રિપ્ટોન. 0 પરથી એક્સી, જેનોન. અને પછી એની પરથી રેડોન, અને આઉટનો ઓગ્નેસોન, ઓગ્નેશન. ચાલો ઓગ્નેશન થઈ ગયું. ચાલો ઇલેક્ટ્રોન રચનામાં સર હવે શું કરશો બોલો, તો કંઈ નહીં, 1s2 પહેલાં લખી દેવાનું, એ તો ખબર જ હોય, હિલિયમ. પછી પાછું હતું એઝ ઇટ ઇઝ, હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી જેનોન, અને પછી શું આવશે, રેડોન. ક્લિયર? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, જેનોન ને રેડોન. હવે આપણું જે હતું એ જ 2s2 2p6 છેલ્લે 5 સુધી પહોંચી ગયેલા. પછી શું આવશે, 3s2 3p6, પછી 3d10 4s2 4p6, બરાબર. પછી શું આવશે, 4d10 5s2 5p6. ચાલો પછી શું આવશે, બરાબર. પછી તો પછી તો એફ ઉમેરાણી ને, હા, એટલે 4f14 5d10 6s2 6p6, પછી 5f14 6d10 7s2 7p6. ચાલો ક્લિયર, બરાબર. અને અહીંયા શું લખીશું, તો કે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, અને ઇલેક્ટ્રોન રચના શું આવશે, ns2np6. અને વિદ્યાર્થી મિત્રો આમાં એક અપવાદ છે, અને એ અપવાદ કયો, હિલિયમ. હિલિયમ અપવાદ આવે પી વિભાગમાં, મેં આગળ પણ કહેલું. તો આ 18મા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં તમને કરાવી. તો આ કયા કયા સમૂહ કરાવ્યા વિદ્યાર્થી મિત્રો, 13 થી 18 પી વિભાગના તત્વો છે. કયા વિભાગના તત્વો છે, પી. ચાલો તો હવે પી વિભાગના તત્વો વિશેની આપણે થોડીક માહિતી લઈ લઈએ, બરાબર. એટલે તમને છે ને પી વિભાગના તત્વો વિશે ટોટલી સમજ પડી જાય. કેમ કે આપણે ઇલેક્ટ્રોન રચના તો બધા 2-3 વખત લખી અને મોઢે કરી જ નાખશે, બરાબર. અને હું રવિવારના લેક્ચરમાં ગમે ત્યારે પૂછીશ, કોઈને પણ પૂછીશ કે ચાલ આ સમૂહના બધા તત્વના નામ બોલ અને એની ઇલેક્ટ્રોન રચના બોલ, તો દરેક વિદ્યાર્થી એ સમયે પછી રેડી રહેશે. ચાલો રેડી, ઓકે. ચાલો હવે એના કેટલાક અગત્યના મુદ્દાઓ જે આપણે યાદ રાખવા જ પડશે. તો એમાં જે હું તમને એક મુદ્દો કહું છું, એ સમૂહ નંબર 18ના તત્વો ખાસ યાદ રાખજો. સમૂહ 18ના તત્વો ટેક્સ્ટબુકનો જ મુદ્દો છે, બરાબર. સમૂહ 18ના તત્વો, એમાં હું તમને એવું કહું કે એમની બાહ્યતમ કક્ષાની બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તમે જુઓ પાછળ બધા 6 આવી ગયા, સંપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલી છે. એટલે તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ગણાય.
કેવી ઇલેક્ટ્રોન રચના ગણાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અને ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોવાને કારણે આ સમૂહના તત્વો, વિદ્યાર્થી મિત્રો, આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. એટલે આ વાયુ તત્વને ઉમદા વાયુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ઉમદા વાયુ કહે છે. આ સમૂહ નંબર 18નું ફેક્ટ છે. ક્લિયર? બીજી હજી એક વાત કહું, ધ્યાન આપજો, અહીંયા છે કે આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન રચના એકદમ સ્ટેબલ છે, બરોબર? એટલે કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. અમુક છે અપવાદરૂપ. રાસાયણિક પ્રક્રિયામાં, સમજો, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને એટલા માટે એ નિષ્ક્રિય રહે છે. કેવા રહે છે? નિષ્ક્રિય. અને એટલા માટે એને નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ 18મા નંબરનું ફેક્ટ. ચાલો, રેડી? ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? તો આ એસ વિભાગ, પી વિભાગની જે હું વાત કરું છું એમાં મેં પી વિભાગ વિશે તમને વાત કરી. ચાલો, કમ્પ્લીટ. હવે એમાં હું તમને હજી પણ અમુક માહિતી ચોપડીમાં છે કે સમૂહ 18 લખાઈ ગયું, સમૂહ 16, બરાબર, અને સમૂહ 17ના તત્વોને અનુક્રમે, અથવા એમ લખીએ, સમૂહ 16ને ચાલ્કોજન સમૂહના તત્વો અને સમૂહ 17ને હેલોજન સમૂહના તત્વ કહે છે. હેલોજન સમૂહના તત્વ કહે છે. અને આ બંને સમૂહના તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મેળવવાની એન્થાલ્પીનું ઊંચું ઋણ મૂલ્ય ધરાવે છે. આ પણ હું તમને સમજાવીશ. ઋણ મૂલ્ય ધરાવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કોને કહેવાય ને આયનીકરણ કોને કહેવાય? આયનીકરણ એટલે ગુમાવો ત્યારે આપવી પડતી ઉષ્મા, અને પ્રાપ્તિ એટલે તમે પ્રાપ્ત કરો ત્યારે મળતી ઉષ્મા. ક્લિયર? ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. બીજું કે સમૂહ 16ના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે. 2 ઇલેક્ટ્રોન મેળવવાનું શું ધરાવે છે? વલણ. કારણ કે 2 મેળવી લે ને એટલે 6 થઈ જાય, કેમ કે પાછળ NH2NP4 છે. 2 મેળવે એટલે NH2NP6 થઈ જાય, બરાબર. અને 17મા સમૂહના તત્વ 1 ઇલેક્ટ્રોન મેળવવાનું શું ધરાવે છે? વલણ. બરાબર? ચાલો, ક્લિયર? બીજી વસ્તુ કે આજે આપણો આખો પી વિભાગ હતો આ ટાઈપનો. જો અહીંયા 13 થી 18 આવી રીતના પી વિભાગ છે ને, તો એ પી વિભાગમાં હું તમને કહું, સાંભળજો. આમ જાઓ, 13 થી 18 સમૂહ તરફ જાઓ એટલે કે આવર્ત કહેવાય. અને આડા જાઓ એટલે શું કહેવાય? આવર્ત. તો એમ કહેવાય કે આવર્તમાં, અહીંયા લખો ઉપર, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા અધાતુ ગુણધર્મ વધે છે. અધાતુ ગુણધર્મ કેવું થાય છે? વધે છે. અને દરેક સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, દરેક 13મો હોય તો 13મો, 14મો હોય તો 14મો, કોઈ પણ સમૂહ હોય, ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે છે. ધાતુ ગુણધર્મ ઘટે છે પણ ધાતુ ગુણધર્મ વધે છે. એ તો મેં તમને એસ બ્લોકની અંદર પણ તમને કહેલું. તો આટલા મુદ્દા તમારે ગુજરાત બોર્ડના સવાલમાં 2 માર્ક્સનો પૂછાણો હોય તો લખવા પડશે. બરાબર? પેમ્પલેટમાં પણ મેં ખરાની નિશાનીથી કરી છે. પણ હું કેટલાક પોઈન્ટ તમને અગાઉ અલગથી કહું કે વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 15ના તત્વોને, બરાબર, નિકોજન સમૂહના તત્વો પણ કહેવાય. નિકોજન, આ નામ છે, ગ્રીક શબ્દ છે બધા. અને 18મા સમૂહના તત્વો છે ને એને એરોજન સમૂહના તત્વો કહેવાય, કારણ કે એમાં જે તત્વો છે ને મોટે ભાગે હવામાંથી મળી રહે, એરમાંથી. એરોજન સમૂહ. બરાબર? આ બાબત યાદ રાખવાની. બીજું કે આ સમૂહમાં ધાતુ તત્વ પણ છે, અધાતુ તત્વ પણ છે. બરાબર? અધાતુ તત્વ પણ છે અને અર્ધધાતુ તત્વનો પણ સમાવેશ થાય છે. અર્ધધાતુ તત્વનો
સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં શું કહેવાય ખબર? બરાબર, વન્સ અપોન ટાઈમ ઇન બોલિવૂડ કહેવાનો મતલબ એવો થઈ ગયો કે બધું જ છે આમાં. બરાબર. બીજું કે મોટા ભાગના તત્વો, મોટા ભાગના, બધા નહીં, મોટા ભાગના તત્વો સહસંયોજક બંધ ધરાવે છે. ક્લોરીન, પીએનડી સરે સમજાવ્યું હશે, Cl2N2 બધા એ મોટા ભાગના સહસંયોજક બંધ. અને કુલ તત્વો આપણે હિસાબ મારવો હોય તો હિસાબ આપણે મારી શકીએ. શું? 1 2 3 4 5 6 અને 7. આમાં 7, બાકી બધામાં 6. બરાબર. એટલે આમ તો જોવા જાવ તો છાંયે 36 ને એક વધારે દેવાનો એટલે 37 તત્વો થાય. એટલે ટોટલ 37 તત્વો પી બ્લોકમાં તમને મળી રહેશે. ક્લિયર? ઓકે. આ પાઠમાં મેઇન એસ બ્લોક ને પી બ્લોક છે. ડી બ્લોક અને એફ બ્લોકની ડિટેલમાં માહિતી 12 સાયન્સમાં આવશે. બરાબર. એટલે હું દર વખતે જેમ ભણાવું છું એ જ રીતે પહેલાં હું બધા સમૂહ યાદ રખાવડાવું છું દરેક વિદ્યાર્થીઓને. બરાબર. એ સમૂહ યાદ રહી જાય ને, બરાબર, પછી જ હું તમને પી વિભાગના તત્વોની માહિતી આપું છું. તો આ પી વિભાગની બોર્ડની માહિતી પણ આપી દીધી અને જી નીટની માહિતી પણ આપી દીધી. હવે પછીના લેક્ચરમાં આપણે ડી વિભાગથી સ્ટાર્ટ કરીશું. ક્લિયર થઈ ગયું? ઓકે. દરેક વિદ્યાર્થીઓએ આ સમૂહ મોઢે કરવાના પહેલાં, બરાબર, દરેકના નામ યાદ રહેવા જોઈએ. 5 વાર લખો, મોઢે લખો 5 વખત ઇલેક્ટ્રોન રચના સાથે. એટલે પાછળ પછી પરમાણુ ત્રિજ્યામાં, આયનીકરણ એન્થાલ્પીમાં, ઇલેક્ટ્રોન બંધુકતામાં કોઈ તકલીફ પડશે નહીં. ઓકે.